નમસ્કાર મિત્રો, પીએરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ઉપરવાસમાં ભારે વરસાદથી ધરોઈ ડેમમાં પાણી સાબરમતીના ખેડા જિલ્લાના ગામોએ વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે। રસિકપુરા ગામે પણ તારાજી નજરે પડે છે। ખેડા જિલ્લાનું સાબરમતીના કાંઠે આવેલા રસિકપુરા, નાની કલોલી, યથાપુરા સહિત ગામોમાં પૂરના પાણીએ હાહાકાર મચાવ્યો છે। 1 લાખ ક્યુસેક પાણી હજારો હેક્ટરના વાવેતર ખેદાન મેદાન કરી નાખ્યું છે। ઘર ત્યાં જળની સ્થિતિ નાગરિકોને આપદાથી ત્રાહિમામ પોકારી ગયા। રાત્રિ દરમિયાન રેસ્ક્યુ ચાલુ હતું, આમ છતાં લોકોની માંગને પૂરી કરી શકે તેવી સ્થિતિ ન હતી। ખેતરોમાં ડાંગરનો, કપાસ અને શાકભાજી સહિતમાં 700 વીંગા કરતાં વધુ પાક નિષ્ફળ ગયો છે અને 200 કરતાં વધારે ઘરોમાં પૂરનું પાણી ઘરવખરી કબાટો ખાલી કરી નાખેલ છે। માલ સામાનનું ભારે નુકસાન થયું છે। રિપોર્ટ રવિ સાધુ લિંબાસી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। આપનું નામ અને પરિચય? આજે મારું નામ મુકેશભાઈ મોહનભાઈ વાઘેલા, જે હાલ રસિકપુરા માજી સરપંચ તરીકે છે। જે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે સાબરમતી નદીમાં ઉપરવાસના ભારે વરસાદના લીધે પૂર આવેલ, તેના હિસાબે અમારા નદી વિસ્તારના જે કાંઠાના ગામડા છે તેની અંદર ભારે નુકસાન, તેમજ જે નીચાણવાળા વિસ્તાર હોય તેમજ આખા ગામની અંદર ઘર વખરી લોકોની માલજાનને બહુ નુકસાન થયું છે। તેમજ આશરે કેટલા ઘરોને નુકસાન હશે? આશરે 200 થી 300 ઘરોનું નુકસાન હશે, પાણી જે ઘૂસી ગયેલું। અને ખેતીવાડી ટોટલ અમારા ગામની 600 થી 700 વીઘા જમીન છે, ટોટલ પાક નિષ્ફળ ગયા છે। શું પાક રહ્યા છે? ડાંગર, કપાસ તેમજ અન્ય શાકભાજી। અહીંયા તંત્ર દ્વારા કોઈ મદદ? તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલા છે, તંત્ર દ્વારા થોડી મદદ પણ મળી છે, પણ જે પ્રકારે જોઈએ એવી જનતાને પૂરી પ્રશાસન દ્વારા કોઈ મદદ મળી નથી। આપનું નામ અને કયા ગામમાં રહેવા? મારું નામ છે મહેશભાઈ બચ્ચુભાઈ ચુનારા, ગામ રસિકપુરા, ખેડા જિલ્લો। શું સમસ્યા છે? સમસ્યા તો સાહેબ એવી છે કે ગઈકાલે 2 વાગ્યાથી પાણી અહીંયા આવી ગયું છે, પણ અત્યાર સુધી કોઈએ સંભાળ લીધી નથી, બરોબર સાહેબ। અને આખી રાત અમે ધાબા ઉપર રહ્યા, પછી રાત્રે લગભગ 2 થી 3 વાગે 1-1.5 ફૂટ પાણી ઉતર્યું, પછી અમને શાંતિ થઈ સાહેબ। તંત્ર દ્વારા તો કોઈ આવ્યું જ નથી સાહેબ, કે કોઈ અમારે ખાવા પીવાનું કોઈ એ જ નથી લીધું સાહેબ। આજે ઘર પડી ગયું છે, એ મારા ભાઈનો છે, એ મારા ભાઈ આનંદભાઈ કનુભાઈ ચુનારાનું છે, બરોબર છે। આ પાણીના કારણે સાહેબ પડી ગયું। એ ભાઈ છે ને વત્તી રડું જતો રહ્યો, એ રઢુ ડાયરેક્ટ ઘર પડી ગયું, હવે એ ભાઈ રસ થઈ ગયો અને સમગ્ર ઘરની અંદર 4 થી 5 ફૂટ પાણી હતું સાહેબ, બરોબર। હવે અનાજ બધું ખરાબ થઈ ગયું। કઈ નુકસાન? હા, ખેતીમાં બધું કપાસ બધું જતું રહ્યું સાહેબ। ખેતીમાં તો કોઈનું બચ્યું જ નથી સાહેબ, કોઈનું બચ્યું નથી। રસિકપુરાની અંદર કોઈનું કઈ બચ્યું જ નથી સમગ્ર। કેટલા વર્ષો પછી આ પાણી તમારા ગામમાં? આ પાણી જયારે 7 રેલો આવી હતી સાહેબ, એ 7 રેલો પછી આ પાણી 73ની જે રેલ આવી હતી ને એની ઉપર વટી ગયું સાહેબ આ પાણી। અત્યાર સુધીનું આ સૌથી વધારે પાણી પહેલું પાણી છે આ।
સાહેબ. અને રેકોર્ડ તોડ્યો સાહેબ આ પાણી. બરોબર. નમસ્તે.